પરીક્ષાના પ્રથમ દિવસે બોર્ડના ગોટાળા સામે આવ્યા. આવી પ્રકારની ભૂલ આજે બીજા દિવસે પણ એટલે કે માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના ગણિતના પેપરની અંદર પણ આ પ્રકારની ભૂલ સામે આવી છે. આજે પણ અમુક જગ્યાએ સૂચના મળી, અમુક જગ્યાએ ન મળી. એટલે કે દિવ્યાંગ બાળકો માટેના પ્રશ્નની સામેની સ્પષ્ટ સૂચનાના અભાવના કારણે બોર્ડની આખી પરીક્ષામાં બાળકો મોટા પાયે ચિંતામાં. હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું અને ખાસ કરીને માધ્યમિક શિક્ષણ બોર્ડ જે કરોડો રૂપિયા ફી ઉઘરાવે છે, જે મોટા મોટા એક્શન પ્લાન આપે છે પરીક્ષાના, એમને પોતે પ્રશ્નપત્રોની અંદર સ્પષ્ટ સૂચના લખવાના અભાવના કારણે વિદ્યાર્થીઓની મામૂલી કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ ઉભો થાય, 1 માર્ક 2 માર્ક માનસિક ત્રાસ ઉભો થાય. એના માટે કોણ જવાબદાર? આનો બોર્ડે પણ ગંભીરતાથી લેવું જોઈએ અને આગામી દિવસના બાકીના પેપરોની અંદર પણ આ પ્રકારની ભૂલ કઈ ન થાય અને બાળકોને સ્પષ્ટ સૂચના મળે, જેથી કરીને એમના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા ન થાય.